નમસ્તે. HLO એપ્લિકેશનમાં કોઈ કારણોસર આપનાથી એન્ટ્રી ખોટી થઈ ગઈ છે તો તેના માટે એક ઓફિશિયલ રસ્તો એ છે કે એ એન્ટ્રી આપણે ડિલીટ કરી દઈએ. પરંતુ ડિલીટ કરવાથી શું થશે કે તે નંબરની લીટી વચ્ચેથી ઓછી થશે. જેમ કે 1 નંબર અને 3 નંબરની વચ્ચે 2 નંબરની એન્ટ્રી ડિલીટ કરવામાં આવી છે. આ કિસ્સામાં 2 નંબરની લીટી વચ્ચે મિસમેચ થશે. જો મિસમેચ ના કરવું હોય તો એક ટ્રીક દ્વારા આપણે તેનાથી બચી શકીએ છીએ, પરંતુ આ ટ્રીક ઓફિશિયલ નથી અને મારું વ્યક્તિગત માનવું છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ ટ્રીકનો ઉપયોગ કરવો નહીં. હવે કઈ રીતે આપણે આ જે લીટી નંબર વચ્ચેથી કટ થયા છે એ ના કરવા હોય તો તેના માટે એક નિયમ એવો છે કે ડેટા સિગ્નોનાઇઝ થયેલો ના હોવો જોઈએ. એટલે અહીંયા જે આ ભૂલ થઈ છે એટલી એન્ટ્રી અહીંયા જે એન્ટ્રી થઈ છે એ અત્યારે મારા ફોનમાં જ સેવ છે. હજુ એ ઓનલાઈન એન્ટ્રી થઈ નથી, ઓફલાઈન છે. એટલે જો આ ડેટાને આપણે આપણા ફોનમાંથી ક્લિયર કરી દઈશું તો એ લીટીઓ અહીંયા ગણાશે નહીં. જેમ કે પણ તેના માટેનો એક નિયમ ખાસ છે કે સિગ્નોનાઇઝ થયેલો ડેટા હશે તો એને આપણે ડિલીટ નહીં કરી શકીએ. સિગ્નોનાઇઝ કર્યા વગરનો ડેટા શરૂઆતની એન્ટ્રી હશે કે વચ્ચેની એન્ટ્રી હશે, સિગ્નોનાઇઝ કરતા વખતે જો કોઈ ભૂલ થાય છે તો તેને સુધારવા માટે આપણે શું કરવાનું છે કે એપ્લિકેશન પર લોંગ પ્રેસ કરી રાખવાનું છે. ત્યારબાદ અહીંયા આપણને ઇન્ફો દેખાય છે, ત્યાંથી આપણે ફોનની મેમરી ક્લિયર કરી દેવાની છે. જેમ કે અહીંયા સ્ટોરેજ અને કેચ છે, તેમાંથી આપણે ક્લિયર સ્ટોરેજ કરીશું અને એ એપ્લિકેશનનો તમામ ડેટા આપણે ક્લિયર કરી દઈશું. આનો મતલબ કે નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હોય તે રીતે નવેસરથી એપ્લિકેશન ખુલશે. હવે આપણે આ એપ્લિકેશનમાં લોગિન કરીએ. હું લોગિન કર્યા બાદ ફરીથી એપ્લિકેશન ચાલુ લોગિન થઈ ગયા છીએ. હવે જુઓ, આપણે પહેલાં સૌપ્રથમ સારાંશ જોઈશું. તો જુઓ, અહીંયા તમામ એન્ટ્રી ક્લિયર થઈ ગઈ છે, કારણ કે આપણે એન્ટ્રી સિગ્નોનાઇઝ કરી હતી નહીં. સિગ્નોનાઇઝ નથી કરી અને ડેટા ક્લિયર કરી દીધો, કેમ કે આ ડેટા આપણા ફોનમાં હોય છે અને આ ડેટા આપણા ફોનમાં હોવાથી એ સિગ્નોનાઇઝ થયો ન હતો, એટલે આની લીટી નંબરની તમામ વસ્તુ નીકળી ગઈ. હવે જો નવેસરથી એક એન્ટ્રી કરીને જોઈએ. જો સૌથી ઉપર લીટી નંબર ફરીથી એક આવી ગયો, ફરીથી આપણે એન્ટ્રી કરીશું તો નવી એન્ટ્રી છે એટલે મકાન નંબર પણ એક આવશે અને જનગણના માટે આપણે 9 દબાવીશું તો જો ઓટોમેટિક એક આવી ગયો, એટલે નવેસરથી એન્ટ્રી શરૂ થઈ ગઈ. આપણે જે એન્ટ્રી કરી છે એ ડેટા સુધારોમાં હશે તો ફોન ક્લિયર કરીને આપણે આ એન્ટ્રી સુધારી શકીએ છીએ. આ વસ્તુ લગભગ 25-50 એન્ટ્રી થઈ ગઈ. માની લો કે 50 એન્ટ્રી પૂરી થઈ ગઈ, આપણે સિગ્નોનાઇઝ પણ કરી દીધી. હવે 51 થી 60 એન્ટ્રી અહીંયા કરતાં આપણે વચ્ચે કોઈ ભૂલ પડી છે, આ ટ્રીક દ્વારા આપણે તે સુધારી શકીએ છીએ. પરંતુ મારી સૌને નમ્ર અપીલ છે કે શક્ય હોય ત્યાં સુધી આ ટ્રીકનો ઉપયોગ કરશો નહીં, અને આ ટ્રીકનો ઉપયોગ તમે તમારા પોતાના રિસ્ક ઉપર કરશો. તો સૌને મારી નમ્ર વિનંતી છે કે ધ્યાનથી એન્ટ્રી કરશો કે જેથી કરીને એન્ટ્રી ડિલીટ કરવાની કે ક્લિયર કરવાની નોબત ના આવે. આભાર.